ચાલો આજે આપણે લાસ્ટ ટાઈમ યુનિટ 4 ના રીડ 1 માં જે લીધું હતું પેજ નંબર 38 સુધી એ પેજ નંબર 38 માં તમારે જોવાનું છે ક્યાંથી બાકી છે ત્યાંથી. Sir, હા બોલો. will I complete the sentence, sir? એ નેક્સ્ટ ટાઈમ કરાવી દઈશ કારણ કે આજે પૂરું નહીં થાય એટલા માટે આ બે લેવલ છે ને એટલે બરાબર. પેજ નંબર 38 પર જોવાનું છે તમારે. પેજ નંબર 38 પર તમને ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ ત્યાં સુધી કદાચ મને એવું લાગે પહોંચ્યા છે આપણે, બરાબર છે. લાસ્ટ પેરેગ્રાફ છે, લાસ્ટ બટ વન પેરેગ્રાફ. બરાબર છે ને કે ધ થર્ડ લેવલ ક્યાં સુધી પહોંચ્યા છે આપણે? ફોર્થ લેવલ, ઓકે. તો પેજ નંબર 38 પર લાસ્ટ બટ વન છેલ્લેથી બીજો પેરેગ્રાફ છે, ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ આવું કઈ આપેલું છે ત્યાંથી જોઈ છીએ આપણે. The fourth level of Ayurveda healing is awareness development. Fourth level એટલે ચોથી કક્ષા, અવેરનેસ એટલે જાગૃતતા, ડેવલપમેન્ટ એટલે વિકાસ. તો આયુર્વેદના ઉપચારની ચોથી કક્ષા છે જાગૃતતાનો વિકાસ કરવો. This requires a spiritual approach to life. Require એટલે જરૂર હોવી, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, અપ્રોચ એટલે અભિગમ અને ટુ લાઈફ એટલે જીવન પ્રત્યે. તો આના માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમની જરૂર પડે છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે કે તંદુરસ્ત હોવું તે મહત્વનું છે. પણ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. પણ આરોગ્ય છે તેની બાબતમાં તે એનો અંત તો નથી જ. ઇટ ઇઝ નોટ ઇનફ merely to prolong our life. ઇનફ એટલે પૂરતું, merely એટલે માત્ર, ટુ પ્રોલોંગ એટલે લંબાવવું અને અવર લાઈફ એટલે આપણા જીવન. તો આપણા જીવનને લંબાવવાનું એ જ માત્ર પૂરતું નથી. એન્ડ હેવ બેટર એનર્જી to do the things we want. Have better energy એટલે વધુ સારી ઉર્જા હોવી. To do the things એટલે કાર્યો કરવા માટે. We want એટલે આપણે ઈચ્છતા હોય તે. તો આપણે ઈચ્છતા હોય તેવા કાર્ય કરવા માટે આપણી પાસે પૂરતી ઉર્જા હોય. આ બધી બાબતો છે એ માત્ર પૂરતી હોતી નથી. We ought to consider એટલે વિચારવું જોઈએ. What we are using our energy for and why. What એટલે શેના માટે. We are using our energy એટલે આપણે આપણી ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છીએ. For એટલે શેના માટે અને why એટલે શા માટે. તો આપણી ઉર્જાનો આપણે શેના માટે અને શા માટે ઉપયોગ કરી રહ્યા છીએ એ પણ આપણે વિચારવું જોઈએ. The quality of our awareness is the real fruit of all that we do. ક્વોલિટી એટલે ગુણવત્તા, અવેરનેસ એટલે જાગૃતતા. તો આપણી જાગૃતતાની જે ગુણવત્તા છે એ શું છે એના વિશે કહે છે. તો કે ઇઝ ધ રિયલ ફ્રૂટ. રિયલ ફ્રૂટ એટલે વાસ્તવિક ફળ. ધેટ ઓલ વી ડુ એટલે આપણે જે કંઈ કરીએ છીએ તે. તો આપણે જે કંઈ કરીએ છીએ એનું એ વાસ્તવિક ફળ છે. તો આપણી જાગૃતતા જે છે એની ગુણવત્તા શું છે તો કે આપણે જે કંઈ કરીએ છીએ એનું સાચું ફળ હોય છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. તો આ જાગૃતતા છે એ શું છે એના વિશે કહે છે. અલ્ટિમેટ એટલે અંતિમ ને એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ. તો તે આપણી એક અંતિમ અભિવ્યક્તિ છે. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. એસેન્સ એટલે સત્વ કે સાર. હુ વી રિયલી આર એટલે આપણે ખરેખર કોણ છીએ તે. તો આપણે ખરેખર કોણ છીએ એનો એ સત્વ કે સાર છે આપણી જે જાગૃતતા છે તે. Our awareness is the only thing
એટલે કે આપણી જાગૃતતા એ એકમાત્ર એવી વસ્તુ છે we can take with us until we die. We can take with us એટલે આપણે આપણી સાથે લઈ જઈ શકીએ છીએ. until we die એટલે આપણે મરીએ નહીં ત્યાં સુધી. તો આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણી સાથે લઈ જતા હોય એવી એકમાત્ર વસ્તુ છે આપણી જાગૃતતા. It continues to grow. આ જાગૃતતા વિશે કહે છે it continues to grow એટલે એ વધવાનું ચાલુ જ રહે છે. ગ્રો એટલે વધવું, વિકાસ પામવું. even when એટલે ત્યારે પણ the body and mind decline. બોડી એટલે શરીર અને માઇન્ડ એટલે મન. ડિક્લાઇન એટલે ઘટવું કે નાશ પામવું, ઓછું થવું. તો આપણું શરીર અને મન છે એ ઘટતું જાય છે, ઘસાતું જાય છે. એવા સમયે પણ આપણી જાગૃતતા છે એ તો સતત વધતી જ હોય છે. thus એટલે આમ it is our greatest aid in the aging process. greatest એટલે મોટામાં મોટું, aid એટલે મદદ, aging process એટલે ઉંમરની પ્રક્રિયા. તો આપણી ઉંમરની પ્રક્રિયામાં આ જાગૃતતા છે એ આપણી મોટામાં મોટી મદદ છે. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ હવે આપણે. This is the ultimate goal of Ayurveda. અલ્ટિમેટ એટલે અંતિમ કે આખરી, ગોલ એટલે ધ્યેય. તો આયુર્વેદનો આ અંતિમ ધ્યેય છે. which ends કે જેનો એમ એટલે ધ્યેય એ છે કે at releasing us from all sorrow and suffering. રિલીઝ એટલે મુક્ત કરવું, all sorrows and suffering એટલે સોરો એટલે દુઃખ અને સફરિંગ એટલે પીડા. તો બધા જ દુઃખો અને પીડામાંથી મુક્ત કરવાનો આયુર્વેદનો ધ્યેય છે. True awareness is the ultimate cure for all psychological disorders. True awareness એટલે સાચી જાગૃતતા. અલ્ટિમેટ ક્યોર એટલે અંતિમ ઇલાજ, ક્યોર એટલે ઇલાજ. ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ એટલે સાયકોલોજીકલ એટલે માનસિક, અને ડિસઓર્ડર્સ એટલે ખામીઓ કે અવ્યવસ્થાઓ. તો સાચી જાગૃતતા જે છે એ બધા જ પ્રકારની માનસિક અવ્યવસ્થાઓ છે એનો અંતિમ ઇલાજ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ તેને સમજવા માટે we must first look into the mind and its function. look into એટલે તપાસ કરવી, mind and its function એટલે મન અને તેના કાર્યો, functions એટલે કાર્યો. તો આ જાગૃતતાને સમજવા માટે આપણે સૌપ્રથમ આ મન અને તેના કાર્યોને સમજવા પડે જ, એની તપાસ કરવી પડે જ. We had better start from where we are. head better આવે છે સલાહ માટે. start એટલે શરૂ કરવું. તો head better એટલે જોઈએ, head better start એટલે શરૂ કરવું જોઈએ. where we are એટલે આપણે જ્યાં છે ત્યાંથી. તો આપણે જ્યાં છે ત્યાંથી આપણે એ શરૂ કરવું જોઈએ. In this direction our journey proceeds. direction એટલે દિશા, journey એટલે યાત્રા, અને proceed એટલે આગળ વધવું. તો આ દિશામાં આપણી યાત્રા આગળ વધે છે. ટૂંકમાં આપણી અંદર અવેરનેસ, જાગૃતતા આવે એ દિશામાં હવે આપણી યાત્રા આગળ વધે છે. તો આવું યુનિટ છે આ, રાઈટ, આયુર્વેદને લગતું. હવે આપણે આજે બીજું પણ એક યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ, યુનિટ 4 નું રીડ 2, કે જેનું ટાઇટલ તમને આપેલું છે યોગ ફોર હેલ્થ. પેજ નંબર 41 પર યુનિટ 4 રીડ 2 નું ટાઇટલ તમને આપેલું છે યોગ ફોર હેલ્થ. તો આરોગ્ય માટે યોગ, આવું ટાઇટલ છે. તો આપણે પેજ નંબર 41 પર જોઈએ છીએ. હવે યોગથી શું ફાયદાઓ છે એના વિશે અહીં તમને આપેલું છે, અને સાથે સાથે યોગની જે આસનો છે એ આસનોની સ્થિતિ કેવી હોય, કયું આસન કરીએ ત્યારે કયા પ્રકારની સ્થિતિમાં આપણે રહેવું જોઈએ, અને કયા આસનથી કેવા કેવા બેનિફિટ્સ એટલે લાભ આપણને થાય છે, એના વિશે અહીં આપણે વર્ણન કરેલું છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે યોગનો દુનિયાભરમાં પ્રચાર કર્યો છે, એ તમે જાણો છો, બરાબર. તો એને ધ્યાનમાં રાખીને આપણે આજનો આ યુનિટ જોશું.
પેજ નંબર 41 પર યુનિટ 4 રીડ 2 માં આપણે જોવાનું છે. ચાલો એમાં જોઈએ છે યોગ ફોર હેલ્થ એટલે કે આરોગ્ય માટે યોગ. તો ત્યાં આપણે આપ્યું છે યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. એન્શિયન્ટ એટલે પ્રાચીન, સાયન્સીસ એટલે વિજ્ઞાન. તો આ યોગ છે એ ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક છે. It offers a time-trusted technique for physical, mental and spiritual development. Offer એટલે આપવું, time trusted એટલે સમયની એરણ પર ખરું નીવડેલું. ટાઈમ ટ્રસ્ટેડ એટલે સમયની એરણ પર ખરું નીવડેલું. ટેકનિક એટલે તકનીકી. તો આ યોગ છે એ સમયની એરણ પર ખરી નીવડેલી તકનીકી આપણે પૂરી પાડે છે. કેને લગતી? તો કે ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક અને ડેવલપમેન્ટ એટલે વિકાસ. તો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે આ યોગ આપણને એક સમયની એરણ પર ખરી નીવડેલી તકનીકી અથવા ટેકનિક પૂરી પાડે છે. It constitutes an important aspect of human life. Constitute એટલે સાંકળવું કે જોડવું. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. આસ્પેક્ટ એટલે પાસાઓ અથવા વિષયો. હ્યુમન લાઈફ એટલે માનવ જીવન. તો તે માનવ જીવનના મહત્વના પાસાઓ કે વિષયોને સાંકળે છે. It is considered to be a science. Consider એટલે વિચારવું કે ધ્યાનમાં લેવું. સાયન્સ એટલે વિજ્ઞાન. તો આ યોગને એક વિજ્ઞાન તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. As ancient as the human race. Ancient એટલે પ્રાચીન. હ્યુમન રેસ એટલે માનવ જાતિ. તો માનવ જાતિ જેટલી પ્રાચીન વિજ્ઞાન તરીકે એને ધ્યાનમાં લેવામાં આવે છે. Yoga has capacity to bring about fundamental transformation in the individual. Capacity એટલે ક્ષમતા. તો યોગમાં કંઈક એવી ક્ષમતા છે એના વિશે કહે છે. બ્રિંગ એટલે લાવવું, ફંડામેન્ટલ એટલે મૂળભૂત, ટ્રાન્સફોર્મેશન એટલે પરિવર્તન અને ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ. તો યોગમાં કોઈ વ્યક્તિની અંદર મૂળભૂત પરિવર્તન લાવવાની ક્ષમતા રહેલી છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક એટલે સર્વગ્રાહી, બધા જ ભાગને લાગુ પડતું હોય તેવું. એક્સરસાઇઝ એટલે કસરત. તો યોગ છે એ એક સર્વગ્રાહી કસરત છે. That provides physical, mental as well as spiritual benefits. Provide એટલે પૂરું પાડવું, ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, as well as એટલે તેમજ, અને સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, અને બેનિફિટ્સ એટલે લાભ કે ફાયદાઓ. તો આ યોગ છે એ આપણને શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક ફાયદાઓ પૂરા પાડે છે. It provides workout for the muscles. Provide એટલે પૂરું પાડવું, વર્કઆઉટ એટલે કસરત, અને મસલ્સ એટલે સ્નાયુઓ. તો એ આપણા સ્નાયુઓ માટે કસરત પૂરી પાડે છે યોગ. It also benefits joints, ligaments and the skeletal system. It also benefits એટલે તે આપણને લાભ કે ફાયદાઓ આપે છે. જોઈન્ટ્સ એટલે આપણા શરીરના સાંધાઓ, લિગામેન્ટ્સ એટલે આપણા શરીરની અંદર રહેલી મજ્જાઓ કે અસ્થિતંત્ર. સ્કેલેટલ સિસ્ટમ એટલે અસ્થિતંત્ર. તો આ યોગ છે એ આપણા શરીરના સાંધાઓ, મજ્જાઓ તેમજ આપણા અસ્થિતંત્ર છે એના માટે ફાયદાઓ આપે છે. કેવી રીતે? એ હવે કહે છે બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. ઇમ્પ્રુવિંગ એટલે સુધારો કરીને, ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું, અને બેલેન્સ એટલે સમતુલા. તો લચીલાપણું અને સમતુલા જે છે શરીરની
એમાં સુધારો કરી અને આ ફાયદાઓ આપે છે. It is good for heart. તો આ યોગ છે એ આપણા હૃદય માટે સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. સ્ટિમ્યુલેટ એટલે કાર્યાન્વિત કરવું અથવા ઉત્તેજિત કરવું. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે શ્વસન તંત્ર. તો એ આપણા શ્વસન તંત્રને કાર્યરત કરે છે, એટલે કે એને ગતિશીલ બનાવે છે. ઇટ ઓક્સિજનેટ ધ બ્લડ. ઓક્સિજનેટ એટલે પ્રાણવાયુ પૂરો પાડવો. બ્લડ એટલે લોહી. તો આ યોગ છે એ આપણા લોહીને પ્રાણવાયુ પૂરો પાડવાનું કામ કરે છે. એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ. હેલ્પ એટલે મદદ કરવી, સ્ટ્રેન્થન એટલે મજબૂત બનાવવું, અને હાર્ટ એટલે હૃદય. તો આપણે આપણા હૃદયને મજબૂત બનાવવાનું પણ કામ કરે છે, એના માટે હેલ્પ કરે છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન તંત્ર. તો આ યોગ છે એ આપણા પાચન તંત્ર માટે સારો છે. ધ નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર. તો આ યોગ છે એ આપણા ચેતાતંત્ર માટે પણ સારો છે. એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. સપોર્ટ એટલે ટેકો આપવો. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર. તો આપણા શ્વસન તંત્રને એ ટેકો પણ પૂરો પાડે છે. It enables the various endocrinal glands to function properly. Enable એટલે સમર્થ બનાવવું. વેરિયસ એટલે વિવિધ પ્રકારનું. એન્ડોક્રિનલ ગ્લાન્સ એટલે જે ગ્રંથિઓ આપણને મદદ કરતી હોય શરીર માટે, એટલે કે જે ગ્રંથિઓ છે એ હોર્મોન ઉત્પન્ન કરતી હોય એવી ગ્રંથિઓ જે છે એ વિવિધ ગ્રંથિઓ જે છે એને સમર્થ બનાવે છે. ટુ ફંક્શન પ્રોપરલી એટલે ટુ ફંક્શન એટલે કાર્ય કરવું, ને પ્રોપરલી એટલે યોગ્ય રીતે. તો એ યોગ્ય રીતે કાર્ય કરે એના માટે એને સમર્થ બનાવે છે. એન્ડ રિડ્યુસીસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી. રિડ્યુસ એટલે ઘટાડવું, ટેન્શન એટલે તણાવ, અને એન્ઝાઇટી એટલે ચિંતા. તો આપણા તણાવ અને ચિંતાને પણ એ ઘટાડે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા. સફર એટલે પીડાવું, ઇન્સોમનિયા એટલે અનિદ્રા. તો જો તમે અનિદ્રાથી પીડાતા હો, ઊંઘ ન આવતી હોય, તો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. સ્લીપ વેલ એટલે સારી રીતે ઊંઘવું. તો યોગ તમને સારી રીતે ઊંઘવા માટે મદદ કરશે. Thus એટલે આમ યોગ is useful in many psychophysical ailments. યુઝફુલ એટલે ઉપયોગી. હવે સાયકોફિઝિકલ બે શબ્દોને જોડીને બનાવેલું છે. સાયકોલોજીકલ નું સાયકો બનાવેલું છે, મતલબ મનને લગતું. ફિઝિકલ એટલે શરીરને લગતું. તો મનોશારીરિક આ બે શબ્દોને જોડીને એવું કહી શકીએ આપણે, બરાબર. મન અને શરીરને લગતું એમ કેવું હોય તો મનોશારીરિક, અને એલિમેન્ટ્સ એટલે બીમારીઓ. તો આપણા મન અને શરીરને લગતી જે બીમારીઓ છે એવી ઘણી બધી બીમારીઓમાં આ યોગ છે એ ઉપયોગી છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. એન્શિયન્ટ એટલે પ્રાચીન, ફોર્મ એટલે સ્વરૂપ. તો આ સૂર્ય નમસ્કાર છે એ યોગનું એક પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ એટલે કે યોગનું આ જે સ્વરૂપ છે સૂર્ય નમસ્કાર, તે ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. કમ્પ્લીટ એટલે સંપૂર્ણ, મેડિટેટિવ એટલે મેડિકલ ને લગતું, ટેકનિક એટલે તકનીકી. તો આ એક સંપૂર્ણ દવાને લગતી ટેકનિક છે, મેડિકલને લગતી ટેકનિક છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ. સૂર્ય નમસ્કારમાં શેનો સમાવેશ થાય છે એ છે ઇન્ક્લુડ એટલે સમાવેશ થવો. તો આ સૂર્ય નમસ્કારમાં આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. કોમ્બિનેશન એટલે સમન્વય. 12 ડિફરન્ટ એટલે 12 અલગ અલગ પ્રકારના. પોસ્ચર્સ એટલે આસનો.
તો આ સૂર્ય નમસ્કાર છે એ 12 અલગ અલગ પ્રકારના આસનો જે છે એનો સમન્વય છે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ. ફોલો એટલે અનુસરવું, પર્ટિક્યુલર એટલે ખાસ, સિક્વન્સ એટલે ક્રમ. તો આ સૂર્ય નમસ્કારને ખાસ ક્રમમાં અનુસરવામાં આવે છે કરીએ ત્યારે, વિથ અ સ્પેસિફિક હીલિંગ બ્રીધિંગ પેટર્ન. સ્પેસિફિક એટલે પણ ખાસ, બ્રીધિંગ એટલે શ્વાસ લેવો, પેટર્ન એટલે પદ્ધતિ. તો ખાસ પ્રકારનો શ્વાસ લેવાની પદ્ધતિ પણ સાથે અનુસરવામાં આવે છે. ટૂંકમાં આ સૂર્ય નમસ્કારના આસનો કરીએ ત્યારે જે તે આસન કરવામાં આવે એ આસનના નિયમ મુજબ શ્વાસ પણ એ રીતે લેવાનો હોય છે એ કહે છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ. તો આ સૂર્ય નમસ્કાર છે એ વ્યક્તિને મદદ કરે છે. કઈ બાબતમાં? તો કે ટુ વાઇટલાઇઝ એટલે જીવંત બનાવવું. તો પોતાના શરીરને વધુ જીવંત બનાવવા માટે મદદ કરે છે. એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. અનબ્લોક એટલે રૂકાવટ દૂર કરવી. હોલ સિસ્ટમ એટલે સમગ્ર તંત્ર, શરીરનું જે સમગ્ર તંત્ર છે એમાં કે રૂકાવટો હોય તો એ પણ દૂર કરે છે. It reduces fat from almost all parts of the body. Reduce એટલે ઘટાડવું, almost એટલે લગભગ, all parts of the body એટલે શરીરના બધા ભાગ. તો શરીરના લગભગ બધા જ ભાગમાંથી એ ફેટ એટલે ચરબી છે એને ઘટાડે છે. As એટલે કારણ કે it stretches and tones each and every muscle. સ્ટ્રેચ એટલે ખેંચાણ આપવું, ટોન એટલે લચીલું બનાવવું, ઈચ એન્ડ એવરી મસલ એટલે દરેક સ્નાયુ. તો આ સૂર્ય નમસ્કાર છે દરેક સ્નાયુને ખેંચાણ અનુભવાવે છે અને લચીલુંપણું બનાવે છે દરેક મસલને. એ કારણથી શરીરના લગભગ બધા જ ભાગમાંથી ચરબી ઘટે છે. હવે આ સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા એના વિશે આપણને કીધું છે. તો જો ત્યાં તમને હેડિંગ આપેલું છે, હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. તો સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા તો જોઈએ આપણે એમાં. There are 12 postures or positions in Surya Namaskar. Postures એટલે આસન ને પોઝિશન એટલે સ્થિતિ. તો આ સૂર્ય નમસ્કારમાં ટોટલ 12 આસન કે સ્થિતિઓ હોય છે. Their benefits are described in the brackets. બેનિફિટ્સ એટલે લાભ, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, બ્રેકેટ્સ એટલે કાઉન્સ. તો આ દરેક આસનની વિગતો આપી હોય એના પછી જે કાઉન્સ આપેલા છે એ કાઉન્સમાં આપણને એના લાભનું વર્ણન કરવામાં આવેલું છે. હવે આપણે પહેલું આસન એમાં જોઈએ છે સૂર્ય નમસ્કારમાં. નંબર 1 માં આપણે આપ્યું છે સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર. ફીટ એટલે પગ ને ટુગેધર એટલે ભેગા. તો તમારા બંને પગ ભેગા કરીને ઊભા રહો. સામે આપણે ચિત્ર પણ આપ્યું છે એ પણ સાથે જોતા રહેજો એટલે વધુ ખ્યાલ આવશે. રાઈટ. એન્ડ પામ્સ folded in front of your chest. પામ્સ એટલે હથેળી, folded એટલે જોડેલી કે વાળેલી, in front of એટલે સામે અને chest એટલે છાતી. તો તમારી છાતીની સામે બંને હથેળી જોડીને રાખો. સાથે ચિત્ર જોજો એટલે વધુ ખ્યાલ આવશે. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. ક્લોઝ એટલે બંધ કરવું, પ્રોપરલી એટલે યોગ્ય રીતે. તો તમારી આંખો યોગ્ય રીતે બંધ કરો. હવે બ્રેકેટમાં આપણે એના ફાયદા આપ્યા છે. આ સ્થિતિ હોય આસનની તો આ આસન કરવાથી આપણને શું ફાયદાઓ થાય એ આપ્યા છે. તો એમાં જો આપ્યું છે પ્રમોટ્સ બેલેન્સ. પ્રમોટ એટલે સુધારો થવો, બેલેન્સ એટલે સમતુલા. તો શરીરની સમતુલામાં સુધારો થાય છે. સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. સ્ટિમ્યુલેટ એટલે કાર્યાન્વિત કરવું, ઉત્તેજિત કરવું. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર. તો આનાથી શ્વસન તંત્ર કાર્યાન્વિત થાય છે. એક્સરસાઇઝીસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. એક્સરસાઇઝીસ એટલે કસરત મળે છે. કયા કયા અંગને? તો કે શોલ્ડર એટલે ખભો, બેક એટલે પીઠ, નેક એટલે ગરદન, મસલ્સ એટલે સ્નાયુ. તો ખભો, પીઠ અને ગરદનના સ્નાયુઓને કસરત મળે છે આ સ્થિતિ કરવાથી. તો આવા ફાયદાઓ છે. હવે નંબર 2 માં જોઈએ.
આપ્યું છે રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ. રેઝ એટલે ઊંચું કરવું, આર્મ્સ એટલે હાથ, ઓવર યોર હેડ એટલે તમારા માથાથી ઉપર. તો તમારા માથાથી ઉપરના ભાગે તમારા હાથ ઊંચા કરો. એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ્સ ટચિંગ each other. તો શોલ્ડર એટલે ખભો, તો તમારા ખભાથી પણ તમારા હાથ ઊંચા કરો. વિથ ધ પામ્સ ટચિંગ each other. પામ એટલે હથેળી, તમારી હથેળી બંને એકબીજાને જોડાઈને રહે એવી રીતે હથેળી રાખો. એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર્સ. બાયસેપ્સ એટલે બાવડા, કોણીથી ખભા વચ્ચેનો જે ભાગ હોય એને બાવડા કહેવાય. એ બાવડા જે છે એ બાવડા ટચિંગ એટલે સ્પર્શ થતા હોય. કોને? તો કે યોર ઇયર્સ એટલે તમારા કાન. તો તમારા બાવડા તમારા કાનને સ્પર્શ થાય એવી રીતે તમારે રાખવાના છે. સામે પિક્ચરમાં આપણે આપ્યું છે 2 નંબરમાં. સ્ટ્રેચ યોર એબ્ડોમેન એઝ મચ એઝ પોસિબલ. સ્ટ્રેચ એટલે ખેંચાણ આપવું, એબ્ડોમેન એટલે પેટ, એઝ મચ એઝ પોસિબલ એટલે શક્ય તેટલું વધુ. તો તમારા પેટને શક્ય તેટલું વધુ ખેંચાણ આપો. એન્ડ લીન બેકવર્ડ. લીન એટલે નમવું અને બેકવર્ડ એટલે પાછળની તરફ, અને તમે પાછળની તરફ નમો, જે રીતે પિક્ચરમાં આપ્યું છે તે મુજબ. હવે આ આસન કરવાથી, આ સ્થિતિથી શું ફાયદાઓ થાય એ પછી બેનિફિટ્સ આપ્યા છે. જો ત્યાં આપ્યું છે પ્રમોટ્સ બેલેન્સ, મતલબ શરીરની સમતુલા જે છે એમાં સુધારો થાય છે. પ્રમોટ્સ ડાયજેશન, ડાયજેશન એટલે પાચન, તો આપણા પાચનમાં ફાયદો થાય છે. એક્સરસાઇઝીસ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ. એક્સરસાઇઝ એટલે કસરત મળવી, આર્મ્સ એટલે હાથ, શોલ્ડર એટલે ખભો, અને મસલ્સ એટલે સ્નાયુઓ. તો હાથ અને ખભાના સ્નાયુઓને એક્સરસાઇઝ મળે છે. ટોન્સ ધ સ્પાઇન. ટોન એટલે લચીલું બનવું, સ્પાઇન એટલે કરોડરજ્જુ. તો આપણી કરોડરજ્જુ લચીલી બને છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. પ્રમોટ એટલે સુધારો થવો, ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું, બેક એટલે પીઠ અને હિપ્સ એટલે નિતંબ. તો આપણી પીઠ અને નિતંબનો જે ભાગ છે એના લચીલાપણામાં સુધારો થાય છે. હવે નંબર 3 જોઈએ આપણે. ત્યાં આપ્યું છે બેન્ડ ફોરવર્ડ. બેન્ડ એટલે નમવું અને ફોરવર્ડ એટલે આગળની તરફ. તો હવે ત્રીજા સ્થિતિમાં આપણે આગળની તરફ નમવાનું છે. એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. પ્લેસ એટલે મૂકવું, પામ્સ એટલે હથેળી, સાઈડ એટલે બાજુમાં, ફીટ એટલે પગ. તો તમારા પગની બાજુમાં તમારી હથેળી મૂકો. ટચ યોર ની વિથ ફોરહેડ. ટચ એટલે સ્પર્શ કરો, ની એટલે ઘૂંટણ, અને ફોરહેડ એટલે કપાળ. તો તમારું કપાળ તમારા ઘૂંટણને સ્પર્શે તેવી રીતે રાખો. એન્ડ એક્સેલ ડીપલી. એક્સેલ એટલે શ્વાસ બહાર કાઢવો, ડીપલી એટલે ઊંડાણથી. તો ઊંડાણથી તમારો શ્વાસ બહાર કાઢો. આ આસન કરવાથી શું બેનિફિટ્સ એટલે ફાયદાઓ થાય છે બ્રેકેટમાં આપ્યા છે. આપ્યું છે પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન. પ્રમોટ એટલે સુધારો થવો, બ્લડ સર્ક્યુલેશન એટલે લોહીનું પરિભ્રમણ. તો લોહીના પરિભ્રમણમાં સુધારો થશે આ આસન કરવાથી. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્ટ. ટોન એટલે લચીલું બનવું, એબ્ડોમિનલ એટલે પેટને લગતું, ટ્રેક્ટ એટલે માર્ગ. તો પેટની અંદરના જે માર્ગો છે બધા પાચનને લગતા, એ બધા માર્ગો છે એ લચીલા બને છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ. સ્ટ્રેચિસ એટલે ખેંચાણ અનુભવાય છે, બેક એટલે પીઠ, અને લેગ એટલે પગ, મસલ્સ એટલે સ્નાયુઓ. તો પીઠ અને પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ. સ્ટિમ્યુલેટ એટલે કાર્યાન્વિત કરવું કે ઉત્તેજિત કરવું, સ્પાઇનલ એટલે કરોડરજ્જુને લગતું, અને નર્વ્સ એટલે ચેતાઓ. તો કરોડરજ્જુને લગતી ચેતાઓ જે છે એ કાર્યાન્વિત થાય છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. લિમ્ફેટિક સિસ્ટમ એટલે લસિકા ગ્રંથિ. તો લસિકા ગ્રંથિ છે એ પણ કાર્યાન્વિત થાય છે. નેક્સ્ટ 4 નંબર જોઈએ આપણે. ત્યાં આપ્યું છે ટેક 1 લેગ બેક. લેગ એટલે પગ, બેક એટલે પાછળ. તો એક પગને તમે પાછળ લઈ જાઓ. એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ધ ફ્રન્ટ. પ્લેસ એટલે મૂકવું કે રાખવું, અધર લેગ એટલે બીજો પગ,
અને ફ્રન્ટ એટલે આગળ. એક પગ તો તમે આગળ જ રાખો, માત્ર એક જ પગ પાછળ લઈ જવાનો છે. વિથ પામ્સ ફાર્મ ઓન ધ ગ્રાઉન્ડ. પામ્સ એટલે હથેળી, ફાર્મ એટલે મક્કમતાપૂર્વક, ગ્રાઉન્ડ એટલે જમીન. તો જમીન ઉપર તમારી હથેળી મક્કમતાપૂર્વક તમે રાખો, ડગે નહીં તેવી રીતે. રેઝ યોર હેડ. રેઝ એટલે ઊંચું કરવું ને હેડ એટલે મસ્તક. તો તમારું મસ્તક કે માથું ઊંચું કરો. એન્ડ ઇનહેલ. ઇનહેલ એટલે શ્વાસ અંદરની તરફ લેવો. આ આસન કરવાથી શું બેનિફિટ્સ એટલે લાભ થાય છે એ પાછળ બ્રેકેટમાં. એક્સરસાઇઝ ઇઝ ફાઇન, મતલબ આપણી કરોડરજ્જુ છે એને કસરત મળે છે. સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ. સ્ટ્રેન્થન એટલે મજબૂત બનાવવું, હેન્ડ એટલે હાથ અને રિસ્ટ એટલે કાંડું, મસલ્સ એટલે સ્નાયુઓ. તો હાથ અને કાંડાના સ્નાયુઓ મજબૂત બને છે. હવે નંબર 5 માં જોઈએ આપણે. આપ્યું છે બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ. આગળના ભાગમાં જે પગ હતો એ પગને હવે તમારે પાછળ લઈ જવાનો છે. તેની બાજુમાં તો કે નેક્સ્ટ ટુ ધ અધર. જે પેલો પગ પાછળ લઈ ગયા હતા એની બાજુમાં આગળનો પગ લઈ જવાનો છે. એન્ડ કીપ ધ હિપ્સ ઓફ. કીપ એટલે રાખવું, હિપ્સ એટલે નિતંબ. તો આપણા નિતંબ છે એ ઊંચા રાખવાના છે. કેનાથી? તો કે ધ ફ્લોર મતલબ જમીનથી. વિથ બોથ યોર હેન્ડ સપોર્ટિંગ ધ બોડી. બોથ યોર હેન્ડ એટલે તમારા બંને હાથ, સપોર્ટ એટલે ટેકો આપો. તો આખા શરીરને તમારા બંને હાથ ટેકો આપે તેવી રીતે રાખવાના છે. 5 નંબરનું સામે ચિત્રમાં આસન છે એ જો એટલે વધુ ખ્યાલ આવશે. ઇન અ પુશઅપ પોઝિશન. પુશઅપ પોઝિશન એટલે ઉપરની તરફ સ્થિતિ હોય એવી સ્થિતિમાં. તો ઉપરની તરફની સ્થિતિમાં શરીરને રાખવાનું છે. એન્ડ એક્સહેલ. એક્સહેલ એટલે શ્વાસ બહાર કાઢો. હવે આ આસન કરવાથી આપણે શું બેનિફિટ્સ કે લાભ થાય છે એ આપ્યા છે બ્રેકેટમાં. આપ્યું છે સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન. સ્ટિમ્યુલેટ એટલે કાર્યાન્વિત થવું કે ઉત્તેજિત થવું. બ્લડ સર્ક્યુલેશન એટલે લોહીનું પરિભ્રમણ. તો આવું કરવાથી લોહીનું પરિભ્રમણ છે એ ઉત્તેજિત થાય છે, કાર્યાન્વિત થાય છે. સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ. સ્ટ્રેન્થન એટલે મજબૂત બનાવવું, તો એનાથી આપણું હૃદય મજબૂત બને છે. સ્ટ્રેન્થન્સ રિસ્ટ એન્ડ આર્મ્સ મસલ્સ. સ્ટ્રેન્થન એટલે મજબૂત બનવું, આર્મ્સ એટલે હાથ, રિસ્ટ એટલે કાંડું. તો હાથ અને કાંડાના મસલ્સ એટલે સ્નાયુઓ છે મજબૂત બને છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. રિલીવ એટલે રાહત મળવી, નેક એટલે ગરદન, શોલ્ડર એટલે ખભો, ટેન્શન એટલે તણાવ. તો ગરદન અને ખભાના જે તણાવ છે એમાં રાહત મળે છે. હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર એટલે કે પેજ નંબર 42 પર જોઈએ. ત્યાં આપણને 6 નંબરનું આસન આપેલું છે. આવું આપ્યું છે લોવર યોર નીસ. ચેસ્ટ એન્ડ ફોરહેડ. લોવર એટલે નીચેની તરફ લાવવું, નીસ એટલે ઘૂંટણ, ચેસ્ટ એટલે છાતી અને ફોરહેડ એટલે કપાળ. તો ઘૂંટણ, છાતી અને કપાળનો જે ભાગ છે નીચેની તરફ લાવો. વિથ યોર પામ્સ ફાર્મલી ઓન ધ ગ્રાઉન્ડ. પામ્સ એટલે હથેળી, ફાર્મલી એટલે મક્કમતાપૂર્વક, ગ્રાઉન્ડ એટલે જમીન. તો તમારે હથેળી છે જમીન ઉપર મક્કમતાપૂર્વક રાખો, ડગે નહીં તેવી રીતે. નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ. અને હથેળી ક્યાં રાખવાની છે કે નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એટલે તમારી છાતીની બાજુમાં. એન્ડ એલ્બો બેન્ટ અપવર્ડ. એલ્બો એટલે કોણી, બેન્ટ એટલે વળેલી, અપવર્ડ એટલે ઉપરની તરફ. તો કોણી છે એ ઉપરની તરફ વળેલી હોય એવી રીતે રાખવાની છે. હોલ્ડ યોર બ્રીથ હિયર. હોલ્ડ એટલે રોકી રાખવું, બ્રીથ એટલે શ્વાસ. તો આ સ્થિતિમાં તમારા શ્વાસને રોકી રાખો. હવે એના બેનિફિટ્સ બ્રેકેટમાં આપણે આપ્યા છે, લાભ આપ્યા છે. સ્ટ્રેન્થન્સ લેગ એન્ડ આર્મ મસલ્સ. સ્ટ્રેન્થન એટલે મજબૂત બનાવવું, લેગ એટલે પગ અને આર્મ એટલે હાથ, મસલ્સ એટલે સ્નાયુઓ. તો હાથ અને પગના સ્નાયુઓ છે આનાથી મજબૂત બને છે.
increases flexibility in neck and shoulders. Increase એટલે વધવું, flexibility એટલે લચીલાપણું, neck એટલે ગરદન ને shoulders એટલે ખભો. તો ગરદન અને ખભાની લચીલાપણામાં વધારો થાય છે. Stretches arms, shoulder, neck and back muscles. Stretches એટલે ખેંચાણ અનુભવાય છે. આર્મ્સ એન્ડ શોલ્ડર એટલે હાથ અને ખભામાં, તો હાથ અને ખભામાં ખેંચાણ અનુભવાય છે. એન્ડ બેક મસલ્સ, બેક એટલે પીઠ અને મસલ્સ એટલે સ્નાયુઓ, તો પીઠના સ્નાયુઓમાં પણ ખેંચાણ અનુભવાય છે. એક્સરસાઇઝીસ બેક મસલ્સ, એક્સરસાઇઝ એટલે કસરત મળવી, બેક મસલ્સ એટલે પીઠના સ્નાયુઓ, તો પીઠના સ્નાયુઓને પણ કસરત મળે છે. Releases tension in neck and shoulder. Release એટલે રાહત મળવી, ટેન્શન એટલે તણાવ, નેક એટલે ગરદન ને શોલ્ડર એટલે ખભો, તો ગરદન અને ખભાના જે કઈ તણાવ છે એમાં રાહત મળે છે. હવે નેક્સ્ટ 7 નંબર જોઈએ આપણે. 7 નંબરમાં આપ્યું છે લોવર યોર વેસ્ટ. લોવર એટલે નીચેની તરફ લાવવું, વેસ્ટ એટલે કમર, તો કમરના ભાગને નીચેની તરફ લાવો. એન્ડ રેઝ યોર અપર બોડી, રેઝ એટલે ઊંચું કરવું, અપર બોડી એટલે શરીરનો ઉપરનો ભાગ, તો શરીરના ઉપરના ભાગને ઉપરની તરફ લઈ જાઓ. લુક અપવર્ડ્સ, લુક એટલે જોવું ને અપવર્ડ્સ એટલે ઉપરની તરફ, તમારે ઉપરની તરફ જોવાનું છે. એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, કીપ સ્ટ્રેટ એટલે સીધું રાખવું, આર્મ્સ એટલે હાથ, તો તમારા હાથને સીધા રાખો. Then inhale at a slow pace. Inhale એટલે શ્વાસ અંદર લેવો, સ્લો એટલે ધીમું ને પેસ એટલે ગતિ, તો ધીમી ધીમી ગતિએ તમારો શ્વાસ છે એ તમે અંદર લો. આ આસન કરવાથી શું બેનિફિટ્સ કે લાભ મળે એ બ્રેકેટમાં આપ્યા છે એ જોઈએ. સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન્સ. સ્ટિમ્યુલેટ એટલે કાર્યાન્વિત થવું કે ઉત્તેજિત થવું. સર્ક્યુલેશન એટલે પરિભ્રમણ. એબ્ડોમિનલ એટલે પેટને લગતું, અને ઓર્ગન્સ એટલે અવયવો, તો પેટને લગતા અવયવો જે છે એમાં શરીરનું લોહીનું સર્ક્યુલેશન છે એ સર્ક્યુલેશન છે કાર્યાન્વિત થાય છે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક, ટોન એટલે લચીલું બનવું, ડાયજેસ્ટિવ ટ્રેક એટલે પાચક માર્ગ, જ્યાં બધું ખોરાકનું પાચન થતું એવા માર્ગો જે છે એ લચીલા બને છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોવર બોડી, સ્ટ્રેચિસ એટલે ખેંચાણ અનુભવાય છે. અપર એન્ડ લોવર બોડી એટલે ઉપરનું નીચેનું બંને શરીરના ભાગ જે છે ઉપરના નીચેના એને ખેંચાણ અનુભવાય છે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, પ્રમોટ એટલે સુધારો થવો, ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું, બેક એટલે પીઠ, તો પીઠના લચીલાપણામાં સુધારો થાય છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન સ્પાઇન, સ્ટિમ્યુલેટ એટલે કાર્યાન્વિત થવું કે ઉત્તેજિત થવું, નર્વ્સ એટલે ચેતાઓ, સ્પાઇન એટલે કરોડરજ્જુ, તો કરોડરજ્જુની ચેતાઓ જે છે એ કાર્યાન્વિત થાય છે. નેક્સ્ટ નંબર જોઈએ આપણે. 8 નંબરમાં જોઈએ રેઝ યોર હિપ્સ. રેઝ એટલે ઊંચું કરવું, હિપ્સ એટલે નિતંબ, તો આપણા નિતંબ જે છે એને તમે ઊંચા કરો. એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર. બ્રિંગ ટુ ધ ફ્લોર એટલે નીચેની તરફ રાખો, હેડ એટલે મસ્તક, આપણા મસ્તકને નીચેની તરફ રાખો. વિથ આઈસ ઓન ધ નેવેલ, આઈસ એટલે આપણી આંખો મતલબ નજર, નેવેલ એટલે નાભી, ડ્યુટી જે કહીએ આપણે એ, તો એ આપણી નાભી તરફ નજર રાખો. એન્ડ હીલ ઓન ધ ફ્લોર, હીલ એટલે પગની એડી, ફ્લોર એટલે જમીન, તો પગની એડી જમીનને અડે તેવી રીતે રાખો. This position will exactly look like an inverted V. Position એટલે સ્થિતિ, exactly look like એટલે એના જેવી જ લાગશે. Inverted V એટલે ઊંધો V, V ને ઊંધો કરીએ અને એ જેવો લાગે એવું આપણા શરીરની સ્થિતિ લાગશે. Then exhale, પછી exhale એટલે શ્વાસ બહાર કાઢો,
હવે આ આસન કરવાથી શું આપણે ફાયદો થાય એ આપ્યું છે, બ્રેકેટમાં આપ્યું છે આપણે સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન. બ્લડ સર્ક્યુલેશન એટલે લોહીનું પરિભ્રમણ, સ્ટિમ્યુલેટ એટલે કાર્યાન્વિત થવું. તો લોહીનું પરિભ્રમણ છે એ કાર્યાન્વિત થાય છે, ઉત્તેજિત બને છે. સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ, સ્ટ્રેન્થન એટલે મજબૂત બનાવવું, તો આનાથી આપણું હૃદય મજબૂત બને છે. સ્ટ્રેન્થન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, સ્ટ્રેન્થન એટલે મજબૂત બનવું, આર્મ્સ એટલે હાથ અને રિસ્ટ એટલે કાંડું. તો કાંડા અને હાથના જે સ્નાયુઓ છે મજબૂત બને છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, રિલીવ એટલે રાહત મળવી, નેક એટલે ગરદન અને શોલ્ડર એટલે ખભો, ટેન્શન એટલે તણાવ. તો ગરદન અને ખભાના જે તણાવ છે એ તણાવમાંથી આપણને રાહત મળે છે. નેક્સ્ટ 9 નંબર જોઈએ આપણે. ઇન ધીસ સ્ટેપ એટલે કે આ સ્ટેપમાં ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ. ચોથા નંબરના સ્ટેપમાં જે આપણે સ્થિતિ કરી હતી એવી સ્થિતિ આપણે આ સ્ટેપમાં કરવાની છે 9 નંબરમાં. એન્ડ ઇનહેલ, પછી એ સ્થિતિમાં આવીને આપણે ઇનહેલ એટલે શ્વાસ અંદર લેવાનો છે. આ આસન કરવાથી શું ફાયદા થાય, બેનિફિટ્સ મળે એ આપણે આપ્યા છે બ્રેકેટમાં. એક્સરસાઇઝીસ સ્પાઇન, મતલબ આપણી સ્પાઇન એટલે કરોડરજ્જુ છે એને કસરત મળે છે. સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ, સ્ટ્રેન્થન એટલે મજબૂત બનવું, હેન્ડ એટલે હાથ અને રિસ્ટ એટલે કાંડું, મસલ્સ એટલે સ્નાયુઓ. તો હાથ અને કાંડાના સ્નાયુઓ છે એને મજબૂતી મળે છે. 10 નંબરમાં જોઈએ હવે આપણે. ઇન ધીસ સ્ટેપ એટલે કે આ 10 નંબરના સ્ટેપમાં ધ પોસ્ચર ઇઝ ધ સેમ, એટલે કે આ સ્થિતિ જે છે એ એક સરખી રાખવાની છે. કેના જેવી? તો કે એઝ ધ થર્ડ સ્ટેપ. ત્રીજા નંબરના સ્ટેપમાં આપણે જે રાખી હતી એવી સ્થિતિ આ 10 નંબરમાં રાખવાની છે. પછી શું કરવાનું છે કહે છે, એને એક્સેલ. એક્સેલ એટલે શ્વાસ બહાર કાઢો. હવે આ આસન કરવાથી શું બેનિફિટ્સ એટલે ફાયદાઓ મળે છે એ આપ્યા છે. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, મતલબ લોહીનું પરિભ્રમણ છે એમાં સુધારો થાય છે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ, ટોન એટલે લચીલું બનવું, એબ્ડોમિનલ એટલે પેટને લગતું, ટ્રેક્સ એટલે માર્ગ, તો પેટને લગતા માર્ગ જે છે એ લચીલા બને છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, સ્ટ્રેચ એટલે ખેંચાણ અનુભવાવી, લેગ એટલે પગ અને બેક એટલે પીઠ, તો પીઠ અને પગના જે સ્નાયુઓ છે એમાં ખેંચાણ અનુભવાય છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ, સ્ટિમ્યુલેટ એટલે ઉત્તેજિત કરવું કે કાર્યાન્વિત કરવું, સ્પાઇનલ એટલે કરોડરજ્જુને લગતું, નર્વ્સ એટલે ચેતાઓ, તો કરોડરજ્જુને લગતી ચેતાઓ જે છે એ કાર્યાન્વિત થાય છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, સ્ટિમ્યુલેટ એટલે કાર્યાન્વિત થવું, લિમ્ફેટિક સિસ્ટમ એટલે લસિકા ગ્રંથિ, તો લસિકા ગ્રંથિ છે એ કાર્યાન્વિત થાય છે. હવે 11 નંબર જોઈએ આપણે. ત્યાં આપણે આપ્યું છે ધીસ સ્ટેજ ઇઝ ધ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ. આ સ્ટેજ છે એ 2 નંબરના સેકન્ડ સ્ટેજ જેવું જ છે. એન્ડ ઇનહેલ, ઇનહેલ એટલે શ્વાસ અંદર લેવો અને તમે શ્વાસ અંદર લો. હવે એના બેનિફિટ્સ આપણે આપ્યા છે. આપ્યું છે પ્રમોટ્સ બેલેન્સ, બેલેન્સ એટલે સમતુલા, પ્રમોટ એટલે સુધારો થવો, તો આપણા શરીરની સમતુલામાં સુધારો થાય છે. પ્રમોટ્સ ડાયજેશન, ડાયજેશન એટલે પાચન, તો આપણા પાચનમાં સુધારો થાય છે. એક્સરસાઇઝીસ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, આર્મ્સ એટલે હાથ અને શોલ્ડર એટલે ખભા, તો હાથ અને ખભાના મસલ્સ એટલે સ્નાયુઓ છે એને એક્સરસાઇઝ એટલે કસરત મળે છે. ટોન્સ ધ સ્પાઇન, ટોન એટલે લચીલું બનવું, સ્પાઇન એટલે કરોડરજ્જુ, તો આપણી કરોડરજ્જુ લચીલી બને છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, પ્રમોટ એટલે સુધારો થવો, ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું, બેક એટલે પીઠ, હિપ્સ એટલે નિતંબ, તો આપણી પીઠ અને નિતંબની જે લચીલાપણું છે એમાં સુધારો થાય છે. અને લાસ્ટ 12 નંબરનું આસન જોઈએ આપણે.
ત્યાં પૂછે ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. તો આ જે સ્ટેજ છે એ સૂર્ય નમસ્કારનું ફાઇનલ સ્ટેજ એટલે અંતિમ સ્ટેજ છે, અંતિમ તબક્કો છે. એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. અને એ કેના જેવું છે તો કે પહેલું સ્ટેજ છે એના જેવું છે, પેલા આસન જેવું જ છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. બ્રીથ એટલે શ્વાસ લેવો, નોર્મલી એટલે સામાન્ય રીતે. તો તમે સામાન્ય રીતે જે શ્વાસ લેતા હોય એવી રીતે અહીં તમારે શ્વાસ લેવાનો છે. એના બેનિફિટ્સ આપણે બ્રેકેટમાં આપેલા છે. પ્રમોટ્સ બેલેન્સ, મતલબ આપણા શરીરની સમતુલામાં સુધારો થાય છે. સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ. સ્ટિમ્યુલેટ એટલે કાર્યાન્વિત થવું, રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર. તો આપણું શ્વસન તંત્ર છે એ કાર્યાન્વિત થાય છે, એટલે કે વધુ ઉત્તેજિત બને છે. એક્સરસાઇઝ ઇઝ શોલ્ડર, એટલે કે આપણો શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. શોલ્ડર એટલે ખભો, બેક એટલે પીઠ, નેક એટલે ગરદન. તો ખભો, પીઠ અને ગરદનના સ્નાયુઓ જે છે એને કસરત મળે છે. તો આવા બેનિફિટ આ યોગના છે, રાઈટ. અહીં સુધીમાં કઈ પૂછવું હોય તો પૂછી શકો છો મને. ચલો, છે કઈ પૂછવાનું કોઈને? નથી કોઈને? ઓકે, તો નેક્સ્ટ ટાઈમ તમે ગ્રામરના પોઈન્ટ જે તમને અહીંથી સેન્ડ કરેલા છે એ પણ સાથે રાખજો, બરાબર? બંને સાથે રાખજો ટેક્સ્ટ. સો આઈ થિંક ધીસ ઇઝ સફિશન્ટ ફોર ટુડે. રિમેનિંગ વિલ બી